નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા ખબરમાં। આજે તારીખ 23/9/24 ને સોમવાર। સૌથી પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી। હાઈ સ્પીડ કોરિડોરને મળી મંજૂરી। ખેડૂતો માટે સારા સમાચાર। અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક માટે પીજીવીસીએલ સજ્જ। ખેડૂતોને દિવાળી પહેલા 2000 રૂપિયા। દેશમાં બનશે 5 કરોડ વાઈફાઈ હોટસ્પોટ। રેશન કાર્ડ નવી સુવિધા। દિવાળીને લઈ એસટી વિભાગનો મહત્વનો નિર્ણય। યુએસએ ભારતને 297 પ્રાચીન કિંમતી કલાકૃતિઓ સોંપી છે। ઈ કેવાયસી દેશમાં કોઈ પણ ખૂણેથી કરી શકાશે। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે વાત કરીએ વિસ્તારથી। તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે। હવે વાત કરીએ વિસ્તારથી તો ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હાલ ભારે બફારો જોવા મળી રહ્યો છે અને તાપમાન પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાઈ રહ્યો છે। તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચો જઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્ય અથવા ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે। વાત કરીએ હાઈ સ્પીડ કોરિડોરને મળે મંજૂરી વિશે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં સલામત માર્ગો દ્વારા પરિવર્તન સુવિધા સરળ બનાવવા રાજ્યના ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજિત 3100 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકાર આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છે। આ પ્રાવધાન અંતર્ગત વટામણ પીપળી, સુરત સચિન, નવસારી, અમદાવાદ ડાકોર, ભુજ ભચાઉ, રાજકોટ ભાવનગર અને મહેસાણા પાલનપુર સહિત 6 જેટલા હાઈસ્પીડ કોરિડોર વિકસાવશે। ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમના મદદ કરવા માટે હવે એનક્રે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે, જેને ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે। વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે। અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક માટે પીજીવીસીએલ હવે સજ્જ બન્યું છે। ટોરેન્ટ પાવરની માફક હવે પીજીવીસીએલ પણ અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવાની તૈયારી કરી રહ્યું છે। કાશી મોડેલના આધારે પીજીવીસીએલને તે માટેના પાયલોટ પ્રોજેક્ટ પણ કામ કરી રહ્યું છે। પાયલોટ પ્રોજેક્ટ માટે રાજકોટ અને ગાંધીધામની પસંદગી કરવામાં આવી છે, જ્યાં ડિસેમ્બર સુધીમાં કામ પૂરું કરવાની તૈયારી છે, જેમાં વીજકાપ ભૂતકાળ બનશે। ખેડૂતોને દિવાળી પહેલા 2000 રૂપિયા। પીએમ કિસાન 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। આપને જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર 30 નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય આવી શકે છે, જ્યારે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી। યોજનાનો 17મો હપ્તો 18 જૂને બહાર પડ્યો હતો। વાત કરીએ દેશમાં બનશે 5 કરોડ વાઈફાઈ હોટસ્પોટ। પીએમ મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે કનેક્ટ કરવા માંગે છે। જોકે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસમાં બાધારૂપ છે। આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે, જે અંતર્ગત દેશમાં 5 કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે। આ માટે સરકારે પીએમ વાણી ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે। સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે। રેશન કાર્ડમાં નવી સુવિધા આવી છે। ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે, જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નવું નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં પણ ઉપલબ્ધ થશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે, લાંબી કતારોમાં ઊભું રહેવું નહીં પડે। વાત કરીએ મિત્રો દિવાળી લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય। દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય
અને મુસાફરો ઘસારો પણ વધારો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ સહિત મહારાષ્ટ્ર માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસોને જાહેરાત કરવામાં આવી છે. યુએસએ ભારતને 297 પ્રાચીન કિંમતી કલાકૃતિઓ સોંપી છે. પીએમ મોદી 3 દિવસ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સિસ્ટમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડને ભારતને ભેટ આપી છે. અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે. આ કલાકૃતિઓથી ભારતમાંથી વિદેશી દાણચોરી કરવામાં આવી હતી. અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં ભારતને 578 મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી દીધી છે. વાત કરીએ ઈ-કેવાયસી વિશે, તો જે લોકો આજીવિકા માટે ગામ છોડીને અન્ય રાજ્યોમાં કામ કરે છે તેમને રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવા માટે ઘરે આવવાની જરૂર નથી. તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં નજીકની સરકારી કરિયાણાની દુકાન મુલાકાત લઈને ઈ-કેવાયસી કરાવી શકે છે. આ માટે રેશન કાર્ડ નંબર અને આધાર હોવો ફરજિયાત છે, જેથી બાયોમેટ્રિક વેરિફિકેશન થઈ શકે.